હલો મિત્રો, નમસ્કાર. આજે આપણે મહાકવિ માઘના જીવન વિશે જે માહિતી ઉપલબ્ધ છે એ જોઈશું. સંસ્કૃત સાહિત્ય આપણું એવું છે કે જેમાં કવિ કે લેખકના જીવન વિશે જો માહિતી મેળવવી હોય તો કોઈ ચોક્કસ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. સંસ્કૃત સાહિત્યના જે ધર્મશાસ્ત્ર છે એ ધર્મશાસ્ત્રમાં કેટલાક નામો ન લેવાનો ઉલ્લેખ મળે છે. એમાં આત્મનામ એટલે કે પોતાનું નામ, ગુરુનું નામ, સાવ ગરીબ હોય તો એનું નામ, પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ અને પોતાની પત્નીનું નામ ન લેવું એવો ઉલ્લેખ આપણને ધર્મશાસ્ત્રોમાં મળે છે. આ પ્રણાલીને કારણે અથવા તો બીજા કોઈ પણ કારણસર આપણા સંસ્કૃત સાહિત્યના કવિઓ પોતાના નામ, પોતાનો જીવન પરિચય, જન્મકાળ વગેરે બાબતે મૌન સેવે છે. આથી જે લોકોએ મૌન સેવ્યું છે એવા કવિઓ કે લેખકો વિશે, એમના જીવન વિશે માહિતી મેળવવી એ ખૂબ કઠિન છે. જો કે એમના સમય વિશે થોડો ઘણો ઉલ્લેખ આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણા જે આધુનિક વિદ્વાનો છે એમણે એક નવી પ્રથા શોધી છે કે કૃતિ જે છે, કૃતિના આંતર અને બાહ્ય જે સાક્ષ્ય પ્રમાણો છે એ પ્રમાણોથી પ્રાચીનકાલીન જે વિદ્વાનો છે એ વિદ્વાનોના સમય નિર્ધારણ કરી શકાય એવી પદ્ધતિ એમણે શોધી છે. અને એ પદ્ધતિનો આશ્રય લઈને આપણે પણ સંસ્કૃત સાહિત્યના જે આવા વિદ્વાન કવિઓ અને લેખકો છે કે જેમના સમય જીવન વિશે આપણે અપરિચિત છીએ, એમના સમય વિશે આપણે કંઈક માહિતી મેળવી શકીએ છીએ. અહીંયા સૌપ્રથમ આપણે મહાકવિ માઘના જીવન વિશે આપણી પાસે જે ઉપલબ્ધ માહિતી છે એ ઉપલબ્ધ માહિતી કે જે જુદા જુદા ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે, નિર્દેશો એવા મળે છે જે આપણે જોઈએ. તો સૌપ્રથમ તો પ્રશ્ન એ થાય કે મહાકવિ માઘનું સાચું નામ કયું હશે? જેમ ભારવીનું નામ આપણને દામોદર મળે છે, એવી રીતે માઘનું કોઈ નામ આપણને પ્રાપ્ત થતું નથી. અને એને કારણે આ જે માઘ નામ છે એના માટે જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ જુદી જુદી કલ્પના કરી છે અને કલ્પના પ્રમાણે પોતપોતાની રીતે એમણે અર્થ આપવાના પ્રયત્ન કર્યા છે. એ અર્થો આપણે જોઈએ તો ભારવીને કાવ્ય રચનામાં ઝાંખા પાડી દેવાના હેતુથી એનું નામ જે પડ્યું છે માઘ એ યોગ્ય છે. પરંતુ સંભવ એ પણ છે કે માસ નામ હોય અને એના ઉપરથી માઘ પડ્યું હોય, એટલે કે માસ નામ માનવામાં આવે છે. કેટલાકના મતે માઘ મહિનામાં એમનો જન્મ થયો હોય અને એટલા ઉપરથી એમનું નામ માઘ પડ્યું હોય એવું પણ કેટલાક અનુમાન કરે છે. આ માઘ માસમાં જન્મેલા જે બાળકો છે એ વિદ્વાન, નમ્ર તથા કુલ પ્રતિષ્ઠા વર્ધક હોય છે. બીજું અનુમાન એવું પણ કરવામાં આવે છે કે મા અર્થાત લક્ષ્મી અને ઘ અર્થાત તાડિત. આ અર્થમાં લક્ષ્મીથી તાડિત થયેલ એટલે કે દરિદ્ર માટે પણ માઘ શબ્દ પ્રચલિત હશે. તો વળી આ જે માઘ છે એ માઘ માટે એમ કહેવાય છે કે મઘ એટલે ધન સંપત્તિ. સમૃદ્ધ કુટુંબમાં જન્મેલા બાળકો હોય એને માઘ કહેવાય. તો એ અનુસાર માઘનો જન્મ પણ સમૃદ્ધ કુટુંબમાં થયો હશે અને એટલા માટે એ માઘ કહેવાયા હશે એવી પણ એક કલ્પના કરવામાં આવી છે. તો મઘા નામનું જે નક્ષત્ર છે એ નક્ષત્રમાં કદાચ એ જન્મ્યા હોય અને એમનું નામ માઘ પડ્યું હોય એવી કલ્પના પણ વિદ્વાનોએ કરેલી છે.
પરંતુ માઘ નામ માટે ચોક્કસ કોઈ પ્રમાણભૂત માહિતી આપણી પાસે નથી. એટલે એમનું જન્મનામ માઘ છે કે એમણે કૃતિઓના સર્જન પછી એમનું નામ માઘ પડ્યું છે એ વિદ્વાનો નક્કી કરી શક્યા નથી. એવું કહેવાય છે કે શિશુપાલ વધ મહાકાવ્યના આ મહાન રચયિતા માઘ કોઈ એક સમયે ગુજરાતના પ્રમુખ નગર તરીકે મનાતા અને વલ્લભીના રાજાઓથી શાસિત થયેલ ભિન્નમાલ નામે જે નગર છે એ નગરમાં એમનો જન્મ થયો હતો એવું કેટલાક માને છે. આ ભિન્નમાલ પ્રદેશ અત્યારે રાજસ્થાનમાં શ્રીમાળ નગર તરીકે ઓળખાય છે. શિશુપાલ વધની કેટલીક જે પ્રાચીન હસ્તલિખિત પ્રતો છે એ હસ્તલિખિત પ્રતોમાં આ ભિન્નમાલનો ઉલ્લેખ જોવા મળે છે. બીજો ઉલ્લેખ આપણને સંવત 1334માં થયેલા પ્રભાચંદ એમણે લખેલી જે આત્મકથા છે પ્રભાવક ચરિત, એમાં માઘને એમણે શ્રીમાળ નગરના રહેવાસી બતાવ્યા છે. અને આ જે નગર છે એ નગરના રાજા વર્મસાત અથવા તો વર્મલાત હોવાનું પણ જણાવ્યું છે. અને એ રાજાના મંત્રી તરીકે માઘના જે પિતામહ સુપ્રભદેવ છે એમનો ઉલ્લેખ એમણે આ પ્રભાવક ચરિતમાં કરેલો છે. માઘ જો શ્રીમાળના હોય તો કદાચ એ શ્રીમાળી બ્રાહ્મણ હશે એવું પણ એક અનુમાન કરવામાં આવ્યું છે. માઘે પોતાના મહાકાવ્યમાં શિશુપાલ વધમાં રૈવતક પર્વતને હાલના ગિરનાર પર્વત માનીને એનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. એની જે શૈલી છે એ શૈલી ખૂબ ઉદાત્ત છે અને ખૂબ વિસ્તારથી એનું વર્ણન કર્યું છે. અને એ ઉપરથી કેટલાક વિદ્વાનો એવું માને છે કે માઘ એ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્ર ભૂમિમાં થઈ ગયા હશે. માઘનો જન્મ કેટલાકના મતે વૈશ્ય કુળમાં થયો છે તો કેટલાકના મતે બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થયો છે. આ બાબતે પણ વિવાદાસ્પદ રહી છે. જે ભીમસેન છે એ ભીમસેન નામના ટીકાકારે જે કાવ્યપ્રકાશ ઉપરની ટીકા લખી છે એના આધારે શ્રી કૃષ્ણમાચાર્યરે એવું નોંધ્યું છે કે માઘે કોઈક લેખક પાસેથી દ્રવ્ય આપીને કાવ્ય ખરીદ્યું. અને આ ઉપરથી એમણે એવું અનુમાન કર્યું છે કે માઘ વૈશ્ય હશે. આ કૃષ્ણમાચાર્ય એવું માને છે કે માઘે કોઈકને ધન આપીને એની પાસેથી કાવ્ય ખરીદ્યું. આ જે બાબત છે બાબતને સિદ્ધ કરતી એક દંતકથા પણ આપણને મળે છે. ભારવી વિશે સહસા વિદધિત ન ક્રિયામ વાળી જે દંતકથા છે એનું અનુસંધાન કરતી એક એવી વિગત છે કે આ જે સહસા વિદધિત ન ક્રિયામ વાળો જે શ્લોક છે એ શ્લોક એણે શ્રેષ્ઠીને આપ્યો હતો. એટલે કે નગરના કોઈ શેઠને એ શ્લોક આપ્યો હતો. એ પાછો લેવા માટે ભારવીની પત્ની ભારવીએ લીધેલા જે પૈસા હતા, ધન હતું, એ લઈને એ શ્લોક પાછો આપવા માટે શ્રેષ્ઠી પાસે જાય છે અને શ્રેષ્ઠીને વિનંતી કરે છે. ઘણી આનાકાની કરી છતાં પણ એ સ્ત્રી માની નહીં. અને ત્યારે આ જે શ્રેષ્ઠી હતા એ શ્રેષ્ઠીએ ગુસ્સે થઈને કહી દીધું કે આના કરતાં પણ ચડિયાતું અને અપૂર્વ કાવ્ય રચીને ન બતાવું તો હું માઘ નહીં. ભારવીની પત્ની જ્યારે શ્રેષ્ઠી પાસે ધન લઈને ભારવીએ આપેલો જે શ્લોક છે, જે કાવ્ય છે, એ કાવ્ય એ પાછું લેવા માટે જાય છે. અને ત્યારે
આ જે શ્રેષ્ઠી છે, શ્રેષ્ઠીએ ગુસ્સે થઈને એમ કહ્યું કે આના કરતાં પણ ચડિયાતું અને અપૂર્વ કાવ્ય હું જો રચી ન બતાવું તો મારું નામ માગ નહીં. આમ સ્પર્ધામાં શિશુપાલ વધ રચાયું અને એના રચયિતા માઘ શ્રેષ્ઠી વૈશ્ય હતા એવું એક અનુમાન કરવામાં આવ્યું છે. આ જે શિશુપાલ વધ છે એ શિશુપાલ વધની સંવત 1512માં હસ્તલિખિત એક પ્રત મળે છે અને એનું જે લખાણ છે એ લખાણમાં માઘને વણિક કયા છે. તો એ જ રીતે પ્રભાવક ચરિતમાં પણ શુભંકર શ્રેષ્ઠીને માઘના કાકા કયા છે. શુભંકર શ્રેષ્ઠી માઘના કાકા છે એવું પ્રભાવક ચરિતમાં કહેવાયું છે અને એ ઉપરથી પણ એવું અનુમાન કરવામાં આવ્યું છે કે માઘ વૈશ્ય હતા. જો કે આ બધા જે ઉલ્લેખો છે એ ઉલ્લેખોની જે માહિતી છે એ માહિતી પ્રમાણભૂત લાગતી નથી. માઘ બ્રાહ્મણ જ હતા. શિશુપાલ વધનો જે અંતિમ સર્ગ છે એમાં આવતું જે કવિવંશ વર્ણન છે એ કવિવંશ વર્ણનનો જે પહેલો જ શ્લોક છે એના ઉપરથી જે સમજાઈ જાય છે કે માઘ એ બ્રાહ્મણ હતા. એ શ્લોકમાં દેવો અપરહ એવા શબ્દનો પ્રયોગ થયેલો છે. દેવો અપરહ એ જે શબ્દ છે એ શબ્દનો અર્થ એવો થાય કે ભૂદેવ, ભૂમિદેવ એટલે કે બ્રાહ્મણ એવો એનો અર્થ થાય છે. બીજું, પ્રબંધ ચિંતામણીમાં આવેલી જે માઘ વિષયક કથા છે એ કથા પરથી પણ તે બ્રાહ્મણ હોય એવું સ્પષ્ટ જણાય છે. શ્રેષ્ઠીને એવા જે શબ્દ છે એ શબ્દનો પ્રયોગ પહેલાંના સમયમાં શ્રેષ્ઠતા દર્શાવવા માટે કરવામાં આવતો હતો. આ એક ઉપાધિ હતી અને સમય જતાં અર્થોન્મુખ જે સમાજ છે એ સમાજમાં ધનિકો સાથે એને જોડી દેવામાં આવી અને એ રીતે એ રૂઢ થઈ ગઈ. માઘ એ મગ બ્રાહ્મણ હતા. સૂર્યોપાસક આ બ્રાહ્મણો શાકદ્વીપ બ્રાહ્મણો પણ કહેવાય છે. ભવિષ્ય પુરાણના અધ્યાય 140માં કહ્યું છે કે મગ બ્રાહ્મણ વેદમાં પારંગત અને મોટે ભાગે ક્રિયાકાંડમાં રત રહેતા હતા. તેઓ વિપરીત ક્રમથી વેદાધ્યયન કરતા હોવાથી મગ કે મગુ નામે પ્રસિદ્ધ થયા. તેઓ સૂર્યની પૂજાના અધિકારી હતા. એટલે કે માત્ર આ મગ બ્રાહ્મણો જ સૂર્યની પૂજાના અધિકારી હતા. આ મગ બ્રાહ્મણોમાં ત્રિકાળ સંધ્યા કરવાનો નિયમ હતો અને આ બાબતનું પ્રતિબિંબ શિશુપાલ વધમાં જોઈ શકાય છે. એટલે કવિ માઘ શિવ, શક્તિ અને વિષ્ણુના ઉપાસક હોવાની સાથે સાથે બૌદ્ધ ધર્મના પણ પ્રશંસક હતા. આ માઘના જે જીવન ઘટનાઓ છે એ જીવન ઘટનાઓ અંગે ભોજ પ્રબંધ તથા પ્રબંધ ચિંતામણી ઉપરથી પણ થોડી ઘણી માહિતી મળે છે. જો કે આ બંને ગ્રંથોમાં જે માહિતી છે લગભગ સમાન જેવી છે. આ જે માહિતી છે માહિતી પ્રમાણે માઘના પિતાનું નામ દત્તક હતું. આ માઘ એ બાલ્યાવસ્થાથી જ ઉદાત્ત ઊંચી કક્ષાનું શિક્ષણ એમણે પ્રાપ્ત કર્યું હતું. એમનું જે કુટુંબ હતું એ કુટુંબ અત્યંત સમૃદ્ધ હતું. તેમના પિતા દત્તક ઉદાર અને દાની સ્વભાવના હતા અને પિતાનો આ ગુણ માઘમાં પણ ઉતરી આવ્યો હતો. માઘની જે ત્યાગ વૃત્તિ છે
એ અદ્ભુત હતી. કહેવાય છે કે રાજા ભોજ સાથે માઘને મિત્રતા હતી અને આ મિત્રતાને કારણે પણ માઘમાં દાનેશ્વરી સ્વભાવ ખૂબ ખીલ્યો હતો. કહેવાય છે કે એક વખતે એમણે યાચકોને પોતાની બધી જ સંપત્તિ દાન કરી દીધી. આમ છતાં યાચકોની સંખ્યા એટલે કે યાચક વૃંદ આવ્યા જ કરતું હતું. આ યાચક વૃંદને ખાલી હાથે પાછું મોકલવું એ માઘને યોગ્ય લાગ્યું નહીં. એટલે એમણે એક શ્લોક લખ્યો અને શ્લોક રચીને એમણે એમની પત્નીને આપ્યો અને શ્લોક લઈને તાત્કાલિક નરેશ ભોજની સભામાં મોકલી. આ શ્લોકનું ભાષાંતર લગભગ આ પ્રમાણે છે કે એક બાજુ કુમોદવન શોભાવિહીન બની રહ્યું છે, તો બીજી બાજુ કમલવૃંદ શોભા અલંકૃત થઈ રહ્યું છે. ઘુવડ આનંદ છોડી રહ્યું છે, તો ચક્રવાક આનંદ સેવી રહ્યું છે. સૂર્ય ઉદય પામી રહ્યો છે, તો ચંદ્ર અસ્તાચલે જઈ રહ્યો છે. ખરેખર દુષ્ટ દૈવની ચેષ્ટાઓનું પરિણામ વિચિત્ર હોય છે. આ શ્લોકની એમણે રચના કરી અને આ શ્લોક લઈને એમની પત્નીને રાજા ભોજ પાસે મોકલી. રાજા ભોજે આ શ્લોક જોયો, એ ખૂબ પ્રસન્ન થઈ ગયા, આનંદિત થઈ ગયા, ખુશ થઈ ગયા અને એમને કવિની નિર્ધનતાપૂર્ણ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. એટલે રાજાએ ખૂબ ધન કવિની પત્નીને આપ્યું. કવિ પત્ની જ્યાં ઘેર પાછી આવી રહી છે ત્યાં જ રસ્તામાં એને યાચક વૃંદે ઘેરી લીધી. એટલે માઘની પત્નીએ એ બધું ધન, રાજા ભોજે આપેલું જે ધન હતું એ ધન એણે યાચકોને આપી દીધું. આમ છતાં યાચકોની હાર હજુ ચાલુ જ હતી. એટલે માઘ આ પરિસ્થિતિ એનાથી જોવાઈ નહીં અને એમણે પ્રાણ ત્યાગ કર્યો. રાજા ભોજે એમનો ઉચિત અગ્નિ સંસ્કાર કર્યો. માઘની પત્ની પણ ત્યાં જ સતી થઈ ગયા. આ જે દંતકથા છે એ દંતકથા 16મી શતાબ્દીમાં થઈ ગયેલા બલ્લાલ સેને રચેલ જે ભોજ પ્રબંધ છે એ ભોજ પ્રબંધમાં મળી આવે છે. આવી જ એક બીજી દંતકથા પણ આપણને મળે છે જે જૈન કવિ મેરુતુંગાચાર્યે ઈસવીસન 1306માં રચેલ જે પ્રબંધ ચિંતામણી ગ્રંથ છે એ પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં આપણને એક દંતકથા મળે છે. આવી જ જે આપણે ઉપર જોઈ. આ જે કિંવદંતી છે અથવા તો દંતકથા છે એ સાચી હોય કે ન હોય, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય તેમ છે કે આપણા આ કવિ માઘનો જન્મ એક પ્રતિષ્ઠિત સમૃદ્ધ બ્રાહ્મણ કુળમાં થયો હતો. શિશુપાલ વધમાં એમણે જે અત્યંત વિલાસપૂર્ણ કેટલાક વર્ણનો કર્યા છે એ વર્ણનોથી કેટલાક વિદ્વાનો એમનો યૌવનકાળ અત્યંત વિલાસપૂર્ણ વાતાવરણમાં વીત્યો હશે એમ પણ માને છે. આ માઘ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. સ્વભાવે અત્યંત દાનેશ્વરી હતા અને એક સર્વતંત્ર પંડિત અને કવિ હતા. એટલે કે બધા જ શાસ્ત્રોમાં એ પંડિત હતા
અને એક સારા કવિ પણ હતા. શિશુપાલ વધમાં અંતમાં જે કવિવંશ વર્ણનના શ્લોકો છે એ 5 શ્લોકોમાં થી આપણે સારાંશ તારવીએ તો એ સારાંશ આ પ્રમાણે તારવી શકાય કે કવિના પિતામહ સુપ્રભદેવ હતા. આ સુપ્રભદેવ એ ગુજરાતના શાસક વર્મલ, કે જેનું નામ વર્મનાભ પણ મનાય છે, વર્મલાત પણ મનાય છે, કેટલાક ધર્મનાભ પણ નામ આપે છે, એના રાજ્યમંત્રી હતા. આ જ સુપ્રભદેવના પુત્ર દત્તક હતા. એ દત્તક સ્વભાવે ખૂબ ઉદાર અને આશ્રયદાતા હોવાથી એમનું નામ સર્વાશ્રય એવું પણ હતું. એટલે કે કેટલીક જગ્યાએ દત્તક સર્વાશ્રય એવો નામનો ઉલ્લેખ પણ મળે છે. અને એ જ દત્તકના પુત્ર એ શિશુપાલ વધના કરતા માઘ હતા એવી માહિતી આપણને આ 5 શ્લોકોમાંથી પ્રાપ્ત થાય છે. માઘના જીવન વિશે જેમ સચોટ માહિતી આપણી પાસે નથી, એવી જ રીતે એમના સમય નિર્ધારણ બાબતે પણ ખૂબ વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક એમને 7મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયેલા માને છે, તો કેટલાક એમને 8મી સદીના મધ્યભાગમાં થયેલા પણ માને છે. આ બંને જે મતો છે એ મતોના થોડા ઘણા ઉલ્લેખો આપણે જોઈએ તો સૌપ્રથમ માઘની અને રાજા ભોજની જે કથા આપણને પ્રબંધ ચિંતામણીમાં પ્રાપ્ત થાય છે, એના ઉપરથી માઘને રાજા ભોજના સમયમાં, રાજા ભોજનો સમય 11મી શતાબ્દીનો માનવામાં આવ્યો છે. તો આ રાજા ભોજના સમયમાં થઈ ગયા હોય એમ માનવું એ સાવ યોગ્ય નથી. કારણ આપણે જાણીએ છીએ કે જે દંતકથાઓ છે એ દંતકથાઓનું કોઈ ઐતિહાસિક મહત્વ હોતું નથી. અને આમ છતાં પણ જો રાજા ભોજને માનવો જ હોય તો એ કદાચ 7મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા બીજા કોઈ ભોજ હોવા જોઈએ, જેના મિત્ર આપણા કવિ માઘ હોઈ શકે. બીજો મુદ્દો આપણે જોઈએ તો સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ જે આલંકારિક છે વામન, કે જેમનો સમય 9મી શતાબ્દીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે, અને ધ્વનિકાર આનંદવર્ધન, કે જેમનો સમય ઈસવીસન 850નો વિદ્વાનોએ નક્કી કરેલો છે. એમણે માઘના કેટલાક પદ્યોને પોતાની કૃતિઓમાં ઉલ્લેખ કરેલો છે. વામને માઘનો રમ્યા ઇતિ એ શ્લોક તુલ્ય યોગિતા અલંકારની ચર્ચા પ્રસંગે એનો ઉલ્લેખ કર્યો છે. અને આનંદવર્ધને ત્રાસાકુલ નામનો જે શ્લોક છે એ શ્લોકનો ઉલ્લેખ એમણે ધ્વન્યાલોકમાં કર્યો છે. આ ઉપરથી એવું નક્કી કરી શકાય કે વામન અને આનંદવર્ધન પહેલાં માઘ થઈ ગયા હોવા જોઈએ, તો જ એમણે પોતાના ગ્રંથોમાં માઘના આ શ્લોકોને ટાંક્યા હોય. ત્રીજી બાબત, 9મી શતાબ્દીમાં દક્ષિણ દેશના જે સુપ્રસિદ્ધ રાજા અમોઘવર્ષ હતા, એમના પંડિત નૃપતૃંગ નામના કવિએ દંડીનું જે કાવ્યાદર્શ છે, કાવ્યાદર્શના આધારે કન્નડ ભાષામાં એક કવિરાજ માર્ગ નામના અત્યંત પ્રામાણિક ગ્રંથની રચના કરી છે. એમાં માઘનો ઉલ્લેખ છે, અને એ ઉપરથી માઘને 9મી શતાબ્દી પછી તો મૂકી જ ન શકાય, કારણ કે આ જે અમોઘવર્ષ છે એનો સમય ઈસવીસન 814નો નક્કી થયેલો છે. જો 814ના
સમયમાં થઈ ગયેલા આ અમોઘ વર્ષના પંડિત નૃપતૃંગે જો માઘનો ઉલ્લેખ કર્યો હોય તો એ માઘ 814 પહેલા ચોક્કસ થયેલા હોવા જ જોઈએ. ચોથી બાબત આપણે નોંધીએ તો શિશુપાલ વધ કાવ્યનો જે બીજો સર્ગ છે એ બીજા સર્ગમાં રાજનીતિની શ્લેષ દ્વારા શબ્દવિદ્યા સાથે તુલના કરતો અનુચ્સૂત્ર એવો એક શ્લોક મળી આવે છે. અને આ જે શ્લોક છે, શ્લોક માઘનો સમય નક્કી કરવામાં ઘણો જ ઉપકારક થઈ પડે છે. આ જે શ્લોક છે એ શ્લોકમાં વ્યાકરણ સૂત્રો, નિબંધન, મહાભાષ્ય, વૃત્તિ, કાશિકા વૃત્તિ સાથે ન્યાસ શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં શબ્દવિદ્યા એટલે કે વ્યાકરણ શાસ્ત્ર પરત્વેનો જો અર્થ લઈએ તો વૃત્તિ શબ્દની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા મલ્લીનાથે આ પ્રમાણે કરી છે કે કાશિકાખ્ય સૂત્ર વ્યાખ્યાન ગ્રંથ વિશેષ, અને ન્યાસ શબ્દનો અર્થ વૃત્તિ વ્યાખ્યાન ગ્રંથ વિશેષ એવો એમણે કર્યો છે. પરંતુ કેટલાક વિદ્વાનો આ શ્લોકમાં જે ન્યાસ પદ આવેલું છે એ ન્યાસ પદ ઉપરથી બૌદ્ધ વૈયાકરણ આચાર્ય જિનેન્દ્ર બુદ્ધિનો આ ન્યાસ છે એવું માને છે. એટલે કે ન્યાસ નામના ગ્રંથની એમણે જે રચના કરી હતી એ આ ન્યાસ છે એવું કેટલાક વિદ્વાનો માને છે. પરંતુ એમની આ જે માન્યતા છે એ માન્યતા બહુ યોગ્ય લાગતી નથી. કારણ કે ચીની યાત્રી યુએન સંઘ પછી ભારતમાં આવનારા જે ચીની વિદ્વાન છે ઇત્સિંગ, એમણે કાશિકા વૃત્તિના લેખક વામન અને જયાદિત્યનો ઉલ્લેખ કરેલો છે. એ સાથે વાક્યપદીયના કરતા ભર્તૃહરિના મૃત્યુનો પણ ઉલ્લેખ એમણે કરેલો છે. પરંતુ જિનેન્દ્ર બુદ્ધિનો ઉલ્લેખ એમણે કર્યો નથી. જિનેન્દ્ર બુદ્ધિના આ ન્યાસ નામના ગ્રંથની રચના ઇત્સિંગના ગમનકાળ પછી, એટલે કે ઇત્સિંગ ભારત છોડીને ગયા ત્યાર પછી ઈસવીસન 695 સુધી થઈ નહોતી. જો ઈસવીસન 695 સુધી આ રચના થઈ હોત જિનેન્દ્રના ગ્રંથની, તો ઇત્સિંગે ચોક્કસ એનો નિર્દેશ કર્યો જ હોત, એનો ઉલ્લેખ ચોક્કસ એણે કર્યો હોત. અને એના ઉપરથી એવું માનવામાં આવે છે કે જિનેન્દ્રના આ ગ્રંથની રચના ઈસવીસન 700ની આસપાસ લગભગ થઈ હશે. એટલે કે 700 પછી 8મી શતાબ્દીના મધ્યમાં એમને માનવા પડે. પરંતુ આ માનવું બહુ યોગ્ય નથી. સ્વયં આ જિનેન્દ્ર બુદ્ધિએ પોતાના ગ્રંથમાં કુણી, ચુલ્લી, નલ્લુરટ વગેરે ન્યાસ ગ્રંથોનો ઉલ્લેખ કરેલો છે. 6ઠ્ઠી શતાબ્દીમાં થઈ ગયેલા બાણભટ્ટે પણ ન્યાસ શબ્દનો હસ્તચરિતનો ઉલ્લેખ કરેલો છે. અને આ ઉપરથી ન્યાસ પદથી જિનેન્દ્ર બુદ્ધિનો જ નહીં પરંતુ અન્ય કોઈ ન્યાસ ગ્રંથ માઘના ધ્યાનમાં હોઈ શકે એવું પણ બને. આ બધી બાબતો ઉપરથી કહેવાનો આશય એ છે કે માઘ એ જિનેન્દ્ર પછી નહીં પરંતુ એમની પહેલાં 7મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયા હશે એવું અનુમાન કરવામાં આવે છે. આ માઘનો સમય 7મી સદીનો ઉત્તરાર્ધ માનવા માટે બીજું પણ એક પ્રબળ પ્રમાણ મળી આવે છે, અને એ છે ડૉક્ટર ક્લિહોડને રાજસ્થાનમાં વસંતગઢ નામના કોઈ સ્થળેથી વર્મલાત નામનો જે રાજા હતા એમનો એક શિલાલેખ એને મળ્યો છે.
આ શિલાલેખનો સમય સંવત 682 એટલે કે ઈસવીસન 625નો છે. શિશુપાલ વધની હસ્તલિખિત જે પ્રતો છે એ પ્રતોમાં માગના જે દાદા છે એટલે કે પિતામહ જે છે સુપ્રભદેવ એ આ વર્મલાતના આશ્રયે હતા અને એ આ વર્મલાત છે એમ આ ક્લિહોર્ન સ્પષ્ટપણે માને છે. હવે વર્મલાત રાજાનો અને એના મંત્રી એટલે કે માગના પિતામહ સુપ્રભદેવનો સમય શિલાલેખ પ્રમાણે ઈસવીસન 625ની આજુબાજુનો છે. એટલે સુપ્રભદેવના પૌત્ર માઘનો સમય ઈસવીસન 650થી 700નો હોવો જોઈએ. એટલે કે માઘના આવિર્ભાવનો સમય 7મી શતાબ્દીનો ઉત્તરાર્ધ માનવો એ જ સૌથી વધારે સુસંગત છે અને એટલે જ મોટાભાગના વિદ્વાનો માઘના સમય 7મી સદીનો ઉત્તરાર્ધ માને છે. મિત્રો, આટલી માહિતી આપણને માઘના જીવન અને સમય વિશે પ્રાપ્ત થાય છે. બીજા વ્યાખ્યાનમાં આપણે માઘની જે રચના છે શિશુપાલ વધ એ શિશુપાલ વધની ચર્ચા કરીશું. અસ્તુ.